કેમ છો મિત્રો? જય માતાજી, રામ રામ બધા મિત્રોને. તો ફરી એકવાર અમારા નવા વિડીયોની અંદર તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છે ને ત્યાં મજા આવ્યો કરીએ, કારણ કે આ બધું લોકેશન આખું ડુંગરાવાળું છે. જોવો તો અમારી પાસે આ બધું અને પાછળ પવન શક્ય પણ છે. આ જોવો અને ભાઈ મસ્તીનું એકદમ લોકેશન છે. પડકે તો આવશે અને કાંઈ ન ઘટે. અને ભાઈ સરસ મજાનું મેરડીમાનું મંદિર છે ડુંગરા ઉપર, જ્યાં અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. અને તમને પણ વિડીયોમાં બતાવવું તો વિડીયોમાં મિત્રો છેઠું છે, તમે બન્યા રહેજો. અને લોકેશનની વાત કરું તો કાંઈ ન ઘટે, કારણ કે ભાઈ ડુંગરાવાળો વિસ્તાર હોય અને પાણી ભાઈ પવન આવતો એટલે કાંઈ ન ઘટે. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું બધું. તો જો મિત્રો સારી ફરતા છે ને ડુંગરા પણ છે. જો અહીંયા પાણી ભરેલું છે, થોડુંક ઝૂમ કરી દઉં. જો અહીંયા અને ત્યાં મિત્રો છે ને પાણી ભરેલું છે. અને આમ જો લોકેશનની વાત કરું તો અહીંયા ભાઈ મેરડીમાનું મંદિર છે, અમે બતાય ત્યાં. અને બધી ગાવું ને એવું બધું જો પણ સરસ છે ડુંગરાની અંદર. અને આણપા તમને બતાવું તો બધી પવન શક્ય છે. જો આ ઠેઠ સુધી બધી, અને અવાજ પણ એનો આવે બહુ ઝાઝો. અને ચારે ફરતા ડુંગરા છે. અને હું પણ ડુંગરાની માથે ઊભો છું. અને સામે બતાવી મેરડીમાનું મંદિર છે મિત્રો. અને જો તમને બતાતું થશે આ બધું લોકેશન, કાંઈ ન ઘટે ભાઈ. સરસ મજાનું એકદમ લોકેશનની વાત કરીએ તો ફરતા ડુંગરા અને વચ્ચે અમે છીએ. અને આ બધા રસ્તા ઉપરથી અમે જો આવ્યા સામે છીએ, બધા કોતર કિલ્લા ડુંગરા છે, ત્યાંથી અમે બધા આવ્યા છીએ. અને દરેક ગાડી પણ આવે, તમને બતાતી હોય તો જો ગાડી સામે આવે છે. ગાડી એ ભાઈની અહીંયા જ આવતા છે. અને ભાઈ કાંઈ ન ઘટે તો આપણે જઈએ પણ જો આપણે બધા ઊભા છે ભાઈબંધો, ત્યાં જવાનું છે. તો ચાલો જઈએ આપણે ત્યાં અને મેળીમાં આપણે દર્શન કરી લઈએ. ચાલો જઈએ, તમને બતાવું, તમને પણ દર્શન કરાવું મેળીમાં. જો હાંચે ચડવાનું છે આપણે ઉપર. આપણા ભાઈબંધ દોસ્તારો બધા જો અહીંયા છે. અમે 3 જણા ટુ વ્હીલર લઈને આવ્યા છીએ. ભાઈ જો સરસ મજાના આપણા મંદિરે પહોંચી ગયા. અને આપણા ભાઈબંધ દોસ્તારો પણ જોયા બે. આ ગામ વડતાની બાજુમાં મેવાસા ગામ છે, મેરડીમાનું મંદિર છે. ડુંગર વિસ્તારમાં મેરડીમાં બેઠા છે. અને લોકેશન બહુ મસ્ત છે. તમે આમ જો, આમ નજારો જોવો, આ બધો કેવો નજારો છે. અમારા તુષારભાઈ અમે આવ્યા છીએ આજે નવરા હતા, આજે મેરડીમાના દર્શન કરવા આવ્યા છે. એમાં તુષારભાઈ નો વધારે છે, બીજા લાખમાં આવ્યા હતા ત્રણેય. અને આમ પવન બહુ સાતો છે એટલે દીવો રહેતો નથી. ખૂણા મૂકી દીધો છે અમારા હરીશભાઈ ને એને તુષારભાઈ કરે છે અગરબત્તી. બચ્ચો ભાઈ છે, ગુલામ ન પડ્યો ગલાસ છે. બતાવી દો, જો કેટલા બધા બોર્ડ પાકી ગયા છે અહીંયા. જો આ બધા ડુંગરા વિસ્તારની અંદર જો બધી આખા જો બોર્ડ બધા અહીંયા પાકી ગયા છે. જો આ બધા બોર્ડ છે આ બધા જો પાકી ગયા. હવે થોડાક તોડ લઈએ ખાવા. જો આ બધા છે ને બોર અહીંયા પાકી ગયા છે. હજી આને વાર લાગે પાકતા, પણ જો અહીંયા ડુંગરા વિસ્તારની અંદર જો પાકી ગયા છે. જવું છે અમારા ઘર બાજુ ને જો આપણી ગાડી આવી ગઈ છે. તો ચાલો જાવી. જોવો તમને બતાવી દો લાઈવ. જો કેવો પાણી પડ્યું. જુઓ નોકરી આ ઠેક છે, અહીંથી ચડવાની છે ગાડી.
આમ વચ્ચે રસ્તો જાય છે રસ્તો હારો છે ધ્યાન રાખો. ગાડી ગારાવાળી હતી ને એટલા માટે અમે ગાડી ધોવા ઊભા રહ્યા છે રસ્તામાં. આ રીતનું કંઈક જો નેરું આવે છે અને ગાડી ધોવે છે. ડોલ અહીં પડી હતી એટલે વિચાર કર્યો કે ભાઈ ગાડી થોડીક આપણે ધોઈ નાખી. તો અમારા બે જો ગાડી ધોવા મળ્યા છે ને ઓલા ભાઈ ગાભા મરતા જાય છે. ના ભાઈ સલાહ આપે છે ખાલી આમ પાણી નાખો આમ પાણી નાખો એમ કહે છે. જો તો અમારા હરીશભાઈ વાળો પડી ગયો છે ગાડી ધોવાનો, તો ધોવે છે. તો મિત્રો આજ માટે આપણે એટલું જ વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.